કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 2% વધારો. કેન્દ્રના 1 કરોડ જેટલા પેન્શનર્સને મળશે લાભ. મહિલા અનામત મુદ્દે રાષ્ટ્ર સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી. વિપક્ષે મહિલાઓને આપ્યો દગો. કોંગ્રેસ બોલ્યું, લોકસભામાં વર્તમાન સંખ્યા પર જ કેમ લાગુ નથી કરતા મહિલા અનામત. मुझे इसमें कोई संदेह नहीं है कि देश की सभी बहनें बेटियां कांग्रेस की इस मानसिकता को करारा जवाब दे के रहेगी. મહિલા અનામતને લઈને આજે પણ શબ્દબાણ. યુપીના મુખ્યમંત્રી યોગી અને અખિલેશ કરશે પ્રેસ કોન્ફરન્સ. દિલ્હીમાં ભાજપ મુખ્યાલય સામે મહિલા કોંગ્રેસ કરશે પ્રદર્શન. અમેરિકા ઈરાન વચ્ચે ફરી શરૂ થઈ શકે છે યુદ્ધ. ટ્રમ્પની રણનીતિકારો સાથે બેઠક. બોલ્યા ટ્રમ્પ, હોર્મુઝ પર નહીં ચાલે બ્લેકમેલિંગ. ઈરાનનો પલટવાર, દુશ્મનને આપીશું જડબાતોડ જવાબ. રાજ્યમાં આગ ઝરતી ગરમી વચ્ચે 8 થી 3 દિવસ માવઠું. 19-21 એપ્રિલ અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં વરસાદની આગાહી. ખેડૂતોને પાક નુકસાનની ભીતિ.